આમાં ફુવા વરિયાળી વાય છે એમ ને? શું કરના ભાઈ કોણ કોણ વાય છે? એકલા વાય અને તમે શામાં વાય? પેલા ભાગમાં વાય. એવું છે એમ ને? પોચિયું બિયારણ વાય છે? મંગલમ વાય છે. અત્યારે ખડપવાનું ચાલુ છે. ખડપીને પછી ખાતર ગંધરપ નાખી પછી પાણી વાળવું છે. પછી 10 દાડા તપવા જેવાની પછી પાણી વળાય. એટલે આ કર્યો કે સાસીઓ બાસીઓ આવે ને ખતરમ લાખે એટલે 10 દાડા એને પડી રહેવા જેવી પડે, તપવા જેવી પડે. દવા છાંટવી પડે ને? હા, પછી દવા છાંટવાની. આમાં પાણી ઓછા વાળવાના વરિયાળી બિલકુલ. કેટલા પાણી આવે એટલે ટોટલ કેટલા પાણી વાળવાના થાય? પાણી હવે કેટલા વાળવાના થશે? અત્યારે એક વાળી નાખો પછી ફાલ માથ આવે ને તારે 1 થી 2 પાણી વાળવાના, દાણો 2000 બસ 4-5 પણ જશે. ખાતર કેટલું લાખવાનું હોય? ખાતર હતી એક ફેરો લાખું, એરિયા તો ખાતર લાખું પછી 2-3 વાર હતી. અને ડીએપી હવે નહીં આવે? ડીએપી નહીં, ડીએપી પહેરતો પહેરી દે. એક દવા છાંટવાની બિહારની હારી આવે છે ફાલ ની. આપણે ઓલી ભાઈ આપસા સાંપલ ચાલે ને? ના, બીજી દવા મળે છે બીજી. એકમાં આપસા લાખવાની એને ઈ દવા છાંટો એટલે વિકાસ કરે ફૂલે ફૂલ. ઈ દવા શીખી પાભરમાં શેક નહીં ને કે એક ભાઈએ મને ફોન પર કર્યો તો વાવ પડી તો ખાલી છાંટી અને અઠવાડિયું જોઈ. એટલે તમે દવા છાંટો એટલે આપણે લાવ બતાવજો એટલે વિડીયોમાં આપણે બનાવશે એટલે બતાવશે એટલે આ દવા છાંટો એટલે એનાથી સારો થાય. કીધું આપણે પછી સોખી કરી ના એટલે પબ્લિક ને આપણે અમુક ને છાંટવી એને ખબર પડે ને કે આ દવાથી એમ સારો બિહાર બેસે છે ને સારો આવે છે એટલે આપણે એ દવા છાંટવાની. રિઝલ્ટ મળી જાય 10 દાડા રિઝલ્ટ 10મે દિવસે મળી જાય આપણને ખબર પડી જાય કે ના દવા રેડી થઈ. જે ફાલ એ ખબર પડી જાય ને. વરિયાળી તો હેરથી સીધે આથી નથી કે નથી દાડી કમ્પ્લીટ છે વરિયાળી. ટ્રેક્ટર ચાલુ છે શેડવાનું માં. ફુવાની મહેનત સારી છે એટલે વરિયાળી સારી છે ને? ફુવા ઢાળ જેવી પડે છે એવું એમ ને? ઓછી થઈ જાય તો વરિયાળી બરોબર ના થાય ને? આ બાજુ તમે જોઈ શકો છો ટ્રેક્ટર લાવ્યું છે શેડવા. એકદમ મસ્ત શેડાયેલું છે. વરિયાળી જબર થવાની છે આમાં. આવી મહેનત કરો તો વરિયાળી પૂરા જબર થાય ને? વરિયાળી સોખી હોય તો સારી થાય. રેડી લ્યો વરિયાળી જબર છે. રાયડું કેટલું આવ્યું? પાયનીર આવ્યું છે. અને આમાં તો આ મંગલમ છે ને વરિયાળી તો? ઘઉંમાં કેટલા પાણી હતી બાકી છે? ઘઉં ને એકલ્યા નહીં? આ ભાઈ અમારે આયા હતા ખેતરમાં ધોવા કે શું વાય છે ટાઢના હુકી ગયા લાગે. કેવી લાજી અમારી ખેતી? ઈ ખેતર કરતા સારું છે ને? અહીં સારું વરિયાળી બધું સારું છે. એ આપણે થોડું અહીં થોડું વળી ખડ વધારે થાય છે તો એમ કે શેડ આવું ચોખ્ખું રાખે ને તો સારું થાય એમ. આપણે મજૂરી કરવી પડે.